સલૂન બજાર વિસ્તારના ગોલવાડમાં એક રહેણાંક મકાનમાં એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। સદનસીબે મકાનમાં રહેતા પરિવારની સમય સૂચકતાને લઈ મોટી જાનહાનિ ટળી હતી। તો જોઈ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ। નડિયાદના સલૂન બજાર વિસ્તારના ગોલવાડમાં એક મકાનમાં એકાએક ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગ મહેન્દ્રભાઈ અજયભાઈ રાણાના 2 માળના મકાનમાં લાગી હતી। આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 2 ફાયર બ્રિગેડની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો। કલાકોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી। જો કે આગ લાગતા જ મકાનમાં રહેતા મહેન્દ્રભાઈની સમય સૂચકતાને લઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। સલૂન બજાર રાણા ચોક ગોલવાડ છે। તમારા ઘરે શું બનાવ બન્યું? શોર્ટ સર્કિટથી આગ લાગી છે સાહેબ। તો શું થયેલું, શું કેવી રીતે થયેલું? હવે એવું તો મને નહીં ખબર, પણ ઉપર શોર્ટ થયેલું પછી બી એમાં આ ગોદડા હતા એમાં લાગ્યું હતું આગ। ઘરે કોઈ હતું નહીં? મમ્મી એકલા હતા નીચે। પછી ફાયર બ્રિગેડને જાણ કરી? હા કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પછી ફાયર બ્રિગેડમાં કરી। કેટલું શું ભર્યું લાગે, શું લાગે તમને? ઉપરનું બધું ભાગ પતી ગયો લાગે છે એવું। તો કેટલાનું નુકસાન લાગે? નુકસાન તો હવે અંદાજથી તમામ ઘર વખરી બધું ભરી ગયું? હા, ટોટલી ઘર જ આખું, નીચેનો ભાગ એકલો જ હરકો છે। ઉપરનું બધું તમામ ભરી ગયું? હા। ટીવી બીવી હતું? ફ્રીજ ટીવી હતું? ટીવી નીચે હતું, એ લઈ લીધું। ગેસનો બાટલો લઈ લીધો। ગોલવાડ ખોડિયાર માતાનું મંદિર પાસે સલૂન બજાર, બરાબર, ત્યાં આગળ સવારના 10 વાગ્યાની આજુબાજુ પબ્લિક દ્વારા ફોન આવ્યો હતો અને એવું કહ્યું કે એક મકાનની અંદર આગ લાગી છે, તો તમે તાત્કાલિક આવો। અમે અહીં આગળ આવીને જોયું તો એમના બીજા માળે આગ લાગી હતી અને ત્યાં આગળ ગાડલા અને ઘર વખરી સામાનને કારણે વધારે ધુમાડા, અને એક તો એરિયા બહુ કન્જેસ્ટેડ હતો એટલે થોડી તકલીફ પડી, પણ કંટ્રોલ કરી લીધી છે અત્યારે આગળ। કેટલું નુકસાન શું લાગે છે? હવે ઘર વખરી સામાનની અંદર હવે શું હશે અત્યારે પાર્ટીને પૂછ્યું નથી, પણ પછી આ બધું સમેટાઈ જાય તે પછી આપણે પૂછીએ કે અંદાજિત નુકસાન કેટલું હશે। કેટલી ફાયરની ગાડીઓ હતી? 2 ગાડીઓ છે। અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે તો ઠંડુ પડી ગયું છે, પણ તે છતાંય પણ હજી બધો માલ સામાન ને બધું બહાર કાઢીને પછી જોઈએ છે કે કેટલી આગળ બીજું વધે એવું છે કે નહીં। મકાનમાં કેટલા વિસ્તારમાં આગ લાગી, કેટલા માળમાં આગ લાગી હતી? બીજે માળે આગ લાગી હતી ને એનાથી પછી ઉપર આમાં થોડી જોરોને કારણે ત્રીજો માળ પણ પકડી લીધો હતો, તો એમાં ખોલીને પછી કંટ્રોલ કરી લીધું છે અત્યારે।